ગુજરાતની ધરતી પર એવું તો શું પાપ છે કે ખેડૂતો દર વર્ષે કુદરત અને સરકાર બંનેનો માર સહન કરવો પડે છે? વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વિસાવદરના લીમત્રા ગામ ખાતે ખેડૂતો આજે આક્રોશમાં છે, કારણ કે સોયાબીન અને મગફળીનો પાક એકદમ બરબાદ થઈ ગયો છે. છેલ્લા 5 દિવસથી પડેલા અતિ ભારે વરસાદે ખેડૂતોના સપના પાણીમાં વાવી દીધા છે, પણ સરકાર હજુ સૂતી છે. આ વર્ષે ખેડૂતો પોતાની હદો વટાવી દીધી છે. ખેતીનું કેલેન્ડર બગડી ગયું છે. મગફળી અને સોયાબીનનો પાક તૈયાર થયો હતો, પણ નવરાત્રીના દિવસોમાં સતત વરસેલા વરસાદે ખેડૂતોની મહેનત બરબાદ કરી નાખી છે. આવો નજર કરીએ તે દ્રશ્યો પર. ફેરવવા પડે. વાર હોય ને એ બધું આવક ડબલ પછી થઈ ગઈ છે. આમાં ડબલ તો ઠીક, પણ હવે આવ ફેંકાઈ જાય. છે બરાબર છે, અને યાર્ડના બધા ડિરેક્ટરો વેપારીઓ છે બધા મળેલા છે. આ માંડવી અમારે 300 રૂપિયા લે છે. સરકાર કાંઈ અમને ભાવ દેતી નથી, તો વેપારી અમને લૂંટવા બેઠા છે. જે યાર્ડના જે ચેરમેનો છે એ જ અટાણે બોધા છે, અને સરકારે બોધી છે. હવે આમાં અમારે ખેડૂતને કરવું, આ માંડવી અમારે 300-400 રૂપિયામાં ખરીદી લે હે. ખેડૂતો કહે છે ખેતરમાં મગફળી ઊભી છે, દાણા પલળી ગયા છે, સોયાબીનનો પાક બગડી ગયો છે, છતાં સેટેલાઇટ ચિત્રોમાં કાંઈ દેખાતું નથી. એટલે સરકારે આ નુકસાન કાગળ ઉપર ગણતરીમાં જ લેતી નથી. સાંભળીએ ખેડૂતોએ શું કહ્યું. મારું નામ રમેશભાઈ બચ્ચુભાઈ વણાર, ગામ લીમત્રા, તાલુકો વિસાવદર. કે આજ અમે આ મગફળી ઉપાડી છે ચાલુ વરસાદમાં. ન ઉપાડીએ તો અમારી મગફળીના પાથરા મગફળી ઉગી જાય, અને આમાં અમારે મોટી નુકસાની છે. અને સેટેલાઇટમાં અમને સર્વેમાંથી બાકાત કરી નાખ્યા છે. અમને સર્વેમાં લીધા નથી ને અમારા ખેતરમાં મગફળી છે, અને ગ્રામસેવકને અમે રજૂઆત કરી તો ગ્રામસેવકને કોઈ સર્વે કરવા આવતા નથી, અને અમારે અત્યારે મોટી નુકસાની છે આ મગફળીની. માલુકર ટેકાના ભાવે વાત આવે છે. ટેકાના ભાવે જે સરકાર કહે છે, પણ અમને આમાં ટેકામાં અમને લીધા જ નથી.
સેટેલાઇટમાં, અને અમારે ન છૂટકે આ મગફળી પછી 900 ને 700 ને વેપારીને દેવી જોઈએ. સેટેલાઇટમાં અમને કાઢી નાખ્યા છે. હવે આ સરકાર હવે અમને સેટેલાઇટમાં લે તો અમારો વારો આવે. કેવી પરિસ્થિતિ થશે? પરિસ્થિતિ આ બહુ ભયંકર છે ખેડૂતની, કારણ કે એમાં શું છે કે 2024માં નરેન્દ્ર સાહેબ મોદી કહેતા હતા ખેડૂતની આવક ડબલ થાય એવું તો છે નહીં. ગાંઠના અમે કરજમાં ઘરતા રહીએ છીએ, આ ખેતી કરીએ છીએ. હવે અમે નો ક્યાંય દાડીએ જઈ શકીએ કે નો ખેતી કરી શકીએ. ગાંઠના અમે કરજમાં કરીએ છીએ આ ખેતીને લીધે. મારું નામ વણાર દિવ્યેશ ભોગનભાઈ છે, મારું ગામ લીમત્રા. હવે અમે સાહેબ અહીંયા 25 વીઘાની મગફળી વાવી હતી. આ 25 વીઘામાં અમને આગળના વર્ષે નુકસાન થયું હતું, ત્યારે સહાય નહોતી મળી, ત્યારે અમને સરકારે હાથ ઊંચા કરી દીધા હતા. હવે આ વખતે પણ એટલું જ નુકસાન છે. આ વખતે તમને ખબર જ છે કે ગઈ જે સિસ્ટમ છે એમાં જોરદાર વરસાદને કારણે જો અમારી મગફળીમાં અત્યારે ઉપાડીએ તો કાંઈ હાથમાં આવતું નથી. જો આ તમારી નજર સામે ઉપાડેલા છોડવા આવું આખું ખેતર થઈ ગયું છે. હવે અમારે અત્યારે 1 વીઘા દીઠ 18,000નો તો ખર્ચો થાય છે. જો આ મજૂર ઉપાડે છે, મજૂરના પૈસા અમારી પાસે અત્યારે ઊભા થાય એમ નથી. હવે આગળના વર્ષે અમને સહાય નહોતી મળી. આ વર્ષે પણ આમ આદમી પાર્ટી અને ભાજપ પાર્ટી બે વચ્ચે અમારા ખેડૂતો ઝૂલણા ઝૂલે છે. બરોબર, તો વિસાવદર તાલુકાના ખેડૂતોનું હિત થાય એવી કોઈ સરકારશ્રીને નમ્ર અપીલ કે એવી કોઈ સહાય યોજના બહાર પાડે. અને બીજું એ કે જો ટેકાના ભાવે મગફળી ખરીદે તો આમાં ખરીદીને અમારે લઈ શું જવું? તમે જુઓ, છોડવા આખું ખેતર એવું થઈ ગયું છે. તો હવે વીઘા દીઠ કે હેક્ટર દીઠ સરકારશ્રી પોતે અહીંયા ખેડૂતના ખેતરે આવીને સર્વે કરી જાય, સેટેલાઇટથી સર્વે ન કરે. સેટેલાઇટથી સર્વેમાં ઘણા ખેડૂતોને એના ખેતરમાં મગફળી દેખાડી નથી. તો હવે અમારે જોવાનું એ છે કે જો અહીંયા આવીને સર્વે રૂબરૂ જોઈ જાય અને પછી અમને અમારા સહાય અમારી ખેતીમાં 18,000નો ખર્ચો થાય છે. તો હવે આ 18,000 અમારે આમાં કેમ ઊભા કરવા એ અમારે વિચારવાનું રહ્યું. એટલે સરકારશ્રીને નમ્ર અપીલ કે અહીંયા સર્વે કરી જાય અને અમને પૂરતું વળતર આપે. આ કેવી વિસંગતિ! પાણીમાં પાકનો ગરગાવ થઈ ગયો છે, પણ કાગળ પર બધું ઠીક દેખાડવામાં આવે છે. પ્રશ્ન એ છે, ખેડૂતો સરકાર પાસે વળતર માંગે છે તો પણ કોઈ સાંભળવામાં આવતું નથી. સેટેલાઇટના બહાના અપાય છે અને અંતે વળતર રૂપે હાથમાં મળે તો શું? ફક્ત નિરાશા. મગફળી અને સોયાબીનનો પાક બગડી ગયા છે. પરિવારને સાંભળવો ભાર મુશ્કેલ પડે છે, પણ સરકારની આંખ ખુલે ત્યારે ખેડૂતોને ન્યાય મળે. શું સરકાર મંત્રીઓ આ ગામમાં ક્યારે જઈને ખેતરની સ્થિતિ જોઈ નથી, અથવા એસી રૂમમાં બેઠા બેઠા કાગળ પર આંકડા જોઈ નિર્ણય કરે છે? ખેડૂતો કહી રહ્યા છે પાક તબાહ થઈ ગયો છે, બરબાદ થઈ ગયો છે. તેઓ પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. ઘર ચલાવવા માટે દેવું કરવું પડે છે. કેટલાક ખેડૂતો કહે છે સરકાર ફક્ત ચૂંટણી વખતે યાદ કરે છે, બાકી મુશ્કેલીમાં ખેડૂતોને પોતાના ભાગ્ય પર જ છોડી દે છે. આજે વિસાવદરના લીમત્રા ગામના ખેડૂતો સરકારને સીધો સવાલ પૂછી રહ્યા છે, શું ખેડૂતોની મહેનત અને જીવન તમારા માટે એટલી સસ્તી છે? મગફળી અને સોયાબીનનો પાક બગડી ગયો છે તો આ નુકસાની વળતર ક્યારે મળશે? ખેડૂતોની વીમાની રકમ ક્યારે મળશે તેમને? જો સરકાર તાત્કાલિક પગલાં નહીં ભરે તો ખેડૂતો આક્રોશ જલ્દી રસ્તા પર દેખાડશે. ખેડૂતોની પીડા હવે અવગણવાની નથી. કૃષિ પ્રધાન ગુજરાતમાં ખેડૂતો ભૂખ્યા સૂઈ જાય છે, પાક બગડતા દુઃખી થઈ જાય છે અને સરકાર નિષ્ક્રિય રહે છે. તે હવે નહીં ચાલે. આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.